હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. જો હવારમાં તૈયારી થઈ ગઈ કે નહીં ખબર હે, બેગ ખડકાઈ ગયા હે એટલે હવે બધાય કપડાં જે કેરલા જવાના છે ને એ બધાય ભરી દેવાના છે. કેમ કે ભરી દે અત્યારે ખુશી અમે બે ડિસાઈડ કર્યું અત્યારથી બધું જે ક્લોથ્સ ને બધું એરેન્જ કરીને મૂકી દે. પછી આમ તેમ ક્યાંય જવાનું થાય ઇમરજન્સીમાં કે કોઈ પણ જગ્યાએ બહાર કે ગમે તે શૂટમાં ને એમાં, તો પછી છેલ્લે હળિયાહળી થાય નહીં. એટલે હું હોય કે પહેલાંથી બધી પ્રિપેરેશન રાખીને અત્યારે કીધું થોડું ઘણું ભરી દઈ, પછી છેલ્લે અમુક આઇટમ્સ જે હમણાં ન્યૂ ક્લોથ્સની શોપિંગ થઈ છે ને એ બધું થઈ ગયું હરખું, તો એ બધું મૂકી દઈ. એટલે બધાએ પછી મગજ મારી નહીં કે પછી ક્લોથ્સનું હોય, પછી જેટલા બાકીના બચે ને એટલા ક્લોથ્સ જ નાખવાના રહીએ. થોડી ડેલી આઇટમ યુઝની આઇટમ ને એ બધું જ નાખવાનું રહીએ. તૈયાર કરી નાખીએ. હાલો કરી નાખી, ચા પાણી નાસ્તો કરી લઈ સવારમાં, ને પછી પાછા તમને મળી. અત્યારે જો બધું સિલેક્શન હાલે છે કપડાનું. જો આ બધા આશીષ કપડા અહીંયા ભેગા કરીને બેઠા છે. પેર મેચિંગ કરીને બધાને શર્ટ લીધા ને ઓલું લીધું ને બધું અલગ અલગ કર્યું છે, તો બધું કરીને મેચિંગ કરીને એ પ્રમાણે કપડાં લેવા જોઈશે. આજે સન્ડે છે તો જો હજી તો કાંઈ નહીં, બસ સીધા ઉઠીને કપડાનું હરખું કરવા માંડ્યા છે. આશીષ કે સન્ડે છે ને તો થોડું ઘણું કામ થઈ જાય. આજે હું આજે બધી રીતે ફ્રી છીએ. અમારે કઈ નથી આજે. જો ઓલા હેલ્પર આવી ગયા છે તો નથી કઈ પેકિંગ કરવાનું, નથી કઈ ઓલું, કાંઈ જ નથી. ખાલી ઓર્ડર જેટલા આવ્યા છે એ બધાના ઓર્ડર નું ઓલું કરવાનું, કન્ફર્મેશન ને એ ખાલી કરવાનું, એટલું કરવાનું. બીજું કાંઈ કામ હે ને. અમે બે ફ્રી હી. સારું કર્યું હેલ્પર રાખી દીધો તો અમે ઘણા બધા ફ્રી થઈ ગયા. બીજા ઘણા બધા કામ અમારા બે ના નીકળે છે. ચશ્મા કેમ ગયા? ચશ્મા એ હજી ઉઠો તો બધી આમ તેમ હતો એટલે ચશ્મા પહેરો. ચશ્મા બધાય મને એમ કે ચશ્મા નથી પહેરાવતા તમે. અરે હું પહેરેલા જ હોય મારા ચશ્મા, કોઈ દી ન હોય એવું બને જ નહીં. ઓકે, તો જો આયા છે ને હવે બધું હરખું આશીષ કરી દે. અમુક ઇસ્ત્રી ને એ બધું કરવાનું હોય તો પછી થઈ જાય. નાખીને હું હવે છે ને બેગમાં જ ભરી દઈ. કેમ કે અમને થોડુંક આમ તેમ જવાનું થાય કે પણ, તો પછી અમારે છેલ્લે ઘમી ન થાય ને છેલ્લે બધું ભેગું ન થઈ જાય. અમારે છે ને 9 તારીખે નીકળવાનું છે. 2-3 દિવસ અગાઉ તો અમારે રેડી રહેવું પડશે, કેમ કે અમારે કામમાં ફસાઈ જાય. પણ કેમ પછી હું હોય કે પેલાથી થોડું ઘણું કરી ને પાછા જાય બહુ બીજે અહીંયા કઈ ખબર ન હોય આપને, હું વસ્તુ કઈક ભૂલાઈ જાય તો. અને પાછું નક્કી નહીં ને પછી અમારે વચ્ચેથી પછી વળી ક્યાંક જવાનું થઈ જાય એમ. એટલે અમારે ઈ પાછા માથાકૂટ વધારો એટલે બધી પેર મેચિંગ કરું હું, બધા નીચે કયા પેન્ટ. અને ઓમે આ વોર્ડરોબમાં હમાય એમ નથી કઈ, એટલે સીધા બેગમાં નાખવા હારા પડશે. આશીષ વોર્ડરોબમાં હમાય એમ નથી. વોર્ડરોબ આખું ફૂલ. પાછા ઈની રૂચા વરી જાય, પછી છેલ્લે જ્યારે કાઢીને ત્યારે પાછા બધાને ઇસ્ત્રી ને એવું કરવું પડે. આશીષે મસ્ત બધી પેર લીધી હે. આ આરસીવ ના એક આમાંથી નીકળ્યા. મેં આ વખતે બે પ્રેફરન્સ વધારે રાખી, એક લાઇટ અને ડાર્ક. બીજા કલર જ નથી લીધા ભલતા. લાઇટ અને ડાર્ક જ લીધા. જોઈ આ વખતે અંધારું પડે આજે. અંધારું પડે. હવે જો અને હવે ઓલી લાઈટ બંધ કરો તો. હા ઈ ના તો વધારે પડે, રહેવા દો. લાઈટ તો રાખવી પડે. કોકવાર લાગે વાતાવરણ જ જરાક એવું છે એટલે. હાલો તમારા બધા પેલા પેર બધી કરો નો હોય આતે હોય બધું જે, પછી મારી વારી લઈશું. હું બેઠા જો અહીંયા એડિટિંગ કરું છું. મારું એડિટિંગ હાલે અહીંયા ને આશીષ ઈ બધું કરે હે. અમારે રીલ બનાવવાના ઓલા ચક્કરમાં હે ને ઘર સાફ થઈ જાય. શૂટ કરતા હતા ને તો એમાં ઘર સાફ થઈ ગયો થોડું ઘણું. આમ તો હોય જ, પણ એને બીજી વાર એક્સ્ટ્રા થઈ જાય ખુશી. તો રીલ શૂટ કરતા એવી રીતે તો બધી પોતા મારવાનું ને એવું બધું હતું, તો પોતા થઈ ગયા. અરે આવું હાલ્યા કરે કા મમ્મી. જો મમ્મીએ નવો ડ્રેસ પહેર્યો. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેવો લાગે ડ્રેસ કહીજો બધા. અમે હમણાં લઈ આવ્યા હતા વચ્ચે ડ્રેસ નવો પહેરી લીધો. હા એ તો પહેરવાનો જ હોય ને નવો. કઈ આને ક્યાં બાંધીને રાખી દેવાનો હતો? વિચાર તો એવો જ હતો, બાંધીને રાખી દઉં. ખુશી તો કેદુની ઉતાવળ કરે, મમ્મી પહેરી લ્યો ને મેં કીધું આવ્યા એટલે પહેરી લઉં. ફિટિંગ કરાવવા દીધો તો મમ્મી બધા ડ્રેસ ફિટિંગ કરાવવા જાય ને તો મને ગલગલે થાય કે આવશે. એ તો એમ જ હોય. મમ્મી પહેરાવી દઉં. કાંઈ વાંધો. હાલો જો ખુશીનું આ પેન્ટ છે ને ફિટિંગ કરાવવાનું છે, તો એ દી આવું હું હમણાં. માણા પતલા થઈ જાય. અરે રે માણા એટલા પતલા થઈ ગયા ને તો આમ પેન્ટ
ઉતરી જાય છે સાચી વાત. એને હવે કંઈક કરો તો કા પછી માણસ જાડા કરી કા પછી એને બેલ્ટ લઈ દે એના કરતાં બેલ્ટ લઈ દેવો સસ્તો પડશે જાડા કરો ઈ સસ્તું પડશે ને તમારે ક્યાં જાડા કરવામાં રૂપિયા ના ના બેલ્ટ લઈ દેવા સારો પડશે જાડા નો હારે પછી વધારે ના જરાક મીડિયમ હોય તો બે બાજુ ના ના પરફેક્ટ થઈ ગયા હવે એકદમ આમ સરસ થઈ ગયા હવે બરાબર થઈ ગયું ના થઈ ગયું પેલા પ્રેગ્નન્સી ટાઈમે જરાક વધી ગયું હતું ઓબ્વિયસલી ત્યારે વધે વેઇટ પણ હવે પરફેક્ટ ઓલું થઈ ગયું કાંઈ માથાકૂટ કરવા જેવી નથી અને પાછું આપણે દોડધામ કરે ને હા એમાંય બધા કહે ને કે વર્કલોડ વધ્યું હોય ને ખુશી એટલે થાય થાય બીજી રીલ બનાવવાનું ચાલુ કરી દઈ મેથી સુધારાઈ હે હું ભજીયાનો પ્રોગ્રામ લાગે હે હે ના મેથી શાક કરવું યાર મેથીના શાક અરે રે મેં કીધું ભજીયાનો પ્રોગ્રામ વરી હોય તમારે બે હાહુ વહુને અમારું તો કઈ નક્કી નહીં હો પણ આજ તો શાક જ કરવું છે મેથી આવે નહીં શાક હારું તો કોઈ દી આવી નથી વરી આવી જ શાક હારું કઈ ભાઈ અમને એમ થાય કે મેથી શાક ખાવું તો લઈ આવ્યા શિયાળો હે ને એટલે મેથી આ સરસ આવે કે જો કોબી ચાવી એ થોડીક ને બધું આવ્યું હે આ ઈ સંભારો કરવો સમજ્યા હા અને મેથી શાક ને સંભારો ને એવું કરી એટલે જોઈ ને કાંઈ વાંધો નહીં તો હાલો હવે હું ને ઈ જ કહું કે શિયાળો આવ્યો એકદમ આમ ભરપૂર તો હવે ઘૂંટાનો પ્રોગ્રામ કેદી કરવો હે હવે એક બે દીમાં કે બે ત્રણ દીમાં લીલું શાકભાજી સરસ આવે કરવો જ છે હવે તો પ્રોગ્રામ કીધું કે હવે ચાલુ જ રહેવા છે પ્રોગ્રામ તો હવે શિયાળા અત્યારે કંઈક ને કંઈક દરરોજ રોજ નવું રાઈતે બનાવો તોય હાલશે કીધું અત્યારે શિયાળામાં લીલું લસણ ને બહુ સરસ આવે કોક દી મુઠિયા કોક દી ઢોકળા લીલા લસણ વાળા બસ એકદમ બસ અત્યારે આજ તો બહુ મસ્ત લસણ આવ્યું હતું પણ મેં કીધું હે ને લસણ લઈ જઈને બધું થોડું નવું બનાવી છે હા એક દી મુઠિયા બનાવી નાખ એક દી ઘૂંટો બનાવી નાખ એક દી ઢોકળા બનાવી એક દી કંઈક બીજું કંઈક બનાવી નાખો એક દી વચ્ચે શાક ભાખરી જો હા એ ઓલા બધા હલો લીલા ચણાનું શાક ખબર આપણે બનાવ્યું તો ગયા વારે ઈ પછી વરાળિયું ને બધું એવું બનાવી નાખો બધા અલગ અલગ શાક અત્યારે શિયાળામાં એવું જ ખાવાની મજા આવે હા હમણાં તો રાઈત પડે એને એમ જ લાગે કે હા રાઈતે એને કાંઈક ને કંઈક નવીન ખાવાની ઈચ્છા થાય દરરોજ એટલે એને કાંઈક ને કંઈક નવીન બને ને રાઈતે પહેલાં તો બહુ હમણાં ઓછું થઈ ગયું રાઈતે કંઈક નવીન બનવાનું પહેલાં વચ્ચે તો અમારા મેરેજ થયા ને ખુશીના ત્યારે તો એટલું નવીન વસ્તુ બની ને ઘરમાં કોઈ આવીને વગરનું બનાવ્યું પછી પ્રેગ્નન્સી પછી ઓછું થઈ ગયું બાકી એ પહેલાં તો નહીં તો અઠવાડિયામાં 3 વાર તો એને કંઈક ને કંઈક નવીન બનાવી જ નાખતા પણ પછી આશીષ એમાં એવું હોય આપણે આશીષ નાનો હતો એટલે ખુશી અમુક વસ્તુ ખવાય નહીં ને એવું બધું થાય ને પછી ખુશીને એટલે પછી જરાક ઓછું કરી નાખ્યું હા ને હવે આરસી હોય તો આરસીને ખાવાનું હોય કંઈક ને કંઈક બધા હોય એટલે ઓછું કરી નાખ્યું નકર તો ખાવાનું તો વારે ઘડીએ નવીન બધો હવે ખુશીને કીધું ખુશી નવા ઘરે જાય ને ત્યારે કંઈક ને કંઈક નવીન જોઈશું રાતે કંઈક મેનુ આમ હું મેનુ ચિપકાવી દઈશ ઓલા ફ્રીજ ઉપર કે આ દિવસે આ વસ્તુ બનાવવાની ને આ અઠવાડિયે બીજા અઠવાડિયે આ વસ્તુ આ બનાવવાની રાતે બપોરે તો ફિક્સ ચા ઓલો દાળ ભાત રોટલી શાક ખાવાનું વચ્ચે એક દી ચા ને ભાખરી કરતે જવાનું બીજા દિવસે કંઈક નવીન એવી રીતે હાલ્યા કરે છે હા એ વાત સાચી આરસી ખાતા એ કરવું પડે અહીંયા હાલે નાસ્તા પાણી આઈ બિગ બોસ ને આ બાજુ હાલે એડિટિંગ ને બધા નાસ્તા પાણી લઈને બેસી ગઈ છે બિગ બોસ જોવા સારું હાલો બધા બિગ બોસ જોવા બધા પોતપોતાના ઘર જોતા આવી છે નાસ્તો કરવા કોણ હે બિગ બોસ ફેન કોણ બિગ બોસ ફેન હે બિગ બોસ જોવે જ છે એમ ઘણી સિઝનથી મેં તો એટલા સિઝનથી જોયું બધા એને એમ લાગતું હોય હું જોઉં એન્ટરટેનમેન્ટ તરીકે જોઉં કાંઈ એમાંથી કંઈ ઓલું નહીં કરું એન્ટરટેનમેન્ટ તરીકે જ હું બધી વસ્તુ જોઉં મજા આવે એટલી વાર જોવાનું પછી બંધ કરી દેવાનું એવી રીતે નહીં કે જોયા જ કરવાનું હું સિઝન 1 થી જોયું હું નાનો હતો તે દુનો બિગ બોસ જોઉં ખુશીએ તો હમણાંથી ચાલુ કર્યું હું તમારામાં શીખી બધું કામ પતાવ્યું ભૂખ લાગી હતી ને તો જો આ એક લાવ્યા હતા ડાર્ક પડી ડાર્ક ફેન્ટસી ચણા દાળ બે કાંઈ નહીં નાસ્તો કર લે હાલો બધા ને મારે તો એડિટિંગ ચાલુ છે આજે એડિટિંગ કરવાની ટોટલ 4 રીલ તો જોઈ ક્યારે થાય બધી આજે આખો દી એડિટિંગમાં જ ગયો મારો તો ટાઈમ જો ઉંબાડિયું આવી ગયું છે હાલો બધા ઉંબાડિયું ખાવા આજે તો આખો દિવસ છે ને રીલ શૂટ અને એડિટિંગમાં જ ગયો હવે લાસ્ટમાં ઈચ્છા થઈ ઉંબાડિયું ખાવાની હતી પહેલાં તો કીધું હાલો ઉંબાડિયું લેતો આવ આજે તો
એટલું આમ થકાઈ ગયું છે ને આખો દિવસ લેપટોપમાં બેસીને. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.